टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતની કરીએ સુરતના પાલોદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચોરી થઈ પોલીસે 8 આરોપીઓની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 17મી ડિસેમ્બરે ચોરોએ કરોડોની ચોરીને અંજામ આપ્યો હતો। સત્તર ડિસેમ્બરની રાત્રે પાલોદ બ્રાન્ચ જે આવેલી છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની, આપ જોઈ રહ્યા છો, જેથી તે કેમેરામેનને હું કહીશ કે દ્રશ્ય બતાવે। જે તસ્કરોએ છે તે બેંકના પાછળના ભાગે જ્યાંથી બાકુરું પાડી અને આરોપી બેંકમાં ઘૂસ્યા હતા અને ગ્રાહકોના 6 જેટલા લોકરો તોડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા અને પોલીસની 12 ટીમ કામે લાગી હતી। 10 દિવસની જહેમત બાદ અલગ અલગ 4 રાજ્યોમાંથી આરોપીને ઝડપી પાડ્યા હતા અને ખાસ કરીને જે આરોપીઓ છે તેને પોલીસે ઝડપી પાડ્યા છે અને પોલીસ છે તે હાલ આરોપીને ઘટના સ્થળ પર લઈને આવી છે, રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। ચોરીની આખી જે ઘટના હતી, કઈ રીતે અંજામ આપ્યો હતો, તમામ જે આરોપી છે તેને લઈને પોલીસ હાલ છે તે યુનિયન બેંક ખાતે પહોંચી છે અને તમામ આરોપીની પૂછપરછ કરી રહી છે, કઈ રીતે ચોરીને અંજામ આપ્યો હતો। સૌથી મોટું ડિટેક્શન છે તે જિલ્લા પોલીસ જિલ્લા ગ્રામ્ય LCB પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। 4 જેટલા રાજ્યોમાં અલગ અલગ જગ્યા પર જે આરોપી હતા ત્યાંથી પોલીસ 10 દિવસના ટૂંકા ગાળામાં આરોપીને પકડી લાવી છે અને મોટું ડિટેક્શન કરીને હાલ તમામ આરોપી કઈ રીતે ચોરીને અંજામ આપ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જે વિસ્તારમાં આરોપીએ રેકી કરી હતી ત્યાંથી પોલીસ તેઓને લઈને નીકળી છે અને હાલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે પહોંચી છે અને તપાસ કરી રહી છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।